ગુજરાતની 26 સીટો જીતવાની છે કે નહીં? તો મારી સાથે બંને હાથ ઉઠાવો, અંત સુધી, છેલ્લે સુધી બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રીમાન અમિતભાઈ શાહ, ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારના મંત્રી ભાઈ જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રી પ્રતિભાબેન, શહેરના પ્રભારી સંજયભાઈ, અહીંના લોકપ્રિય ધારાસભ્ય પાયલબેન કુકરાણી, ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, કંચનબેન રાદડિયા, ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ, ધારાસભ્ય બલરાજસિંહ જાડેજા, દસક્રોશીના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, પ્રદીપસિંહભાઈ જાડેજા, વલ્લભભાઈ કાકડિયા, અનિલભાઈ પટેલ, પરેશભાઈ લાખાણી અને ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, હું આજ આ સીટ પર આપણા સાંસદ અને ભાજપાના ઉમેદવાર શ્રી એચ.એસ. પટેલને જીતાડવાની અપીલ કરવા આવ્યો છું। એચ.એસ. માટે જરા જોરથી તાલી વગાડો ભાઈ બધા। ભાઈઓ બહેનો, સૌથી પહેલા આપ સૌનો હું ક્ષમા પ્રાર્થી છું। લગભગ 1 કલાક આવવામાં મારે મોડું થયું, સાબરકાંઠાથી અહીં પહોંચતા પહોંચતા થોડો સમય થઈ ગયો, પરંતુ આ ચૂંટણી ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું, ત્રીજા ચરણની ચૂંટણી, 2 ચરણની ચૂંટણી સમાપ્ત થઈ। હું આજે નરોડાની આ જનતાની સામે 2 ચરણના ચૂંટણીના પરિણામો કહેવા માંગુ છું। 2 ચરણમાં આપણા નરેન્દ્રભાઈએ સેન્ચુરી મારવાનું કામ પૂરું કરી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીનો રથ ખૂબ ઝડપથી 400 પારની દિશામાં જવાનો છે। ત્રીજા ચરણમાં ગુજરાતની 25 સીટોની ચૂંટણી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 25 સીટ પર કમર ખીલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિલ્હી પહોંચવાના છે। ભાઈઓ બહેનો, હું સમગ્ર દેશની અંદર પ્રવાસ કરું છું। આખા દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જે દિશામાં જઈએ એ દિશામાં મોદી 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 મોદીના નારાઓ સમગ્ર દેશની અંદર ગુંજે અને આ જે લોકપ્રિયતા નરેન્દ્રભાઈને મળી, એ લોકપ્રિયતાનું મોડલ કોઈ એક રાજ્યએ આપ્યું હોય તો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આપણા ગુજરાતે આ મોડલ આપ્યું હતું। મિત્રો, ગુજરાતે મોડલ આપ્યું। ગુજરાતની અંદર મોદી સાહેબે સર્વસ્પર્શીય, સર્વસમાવેશક વિકાસની શરૂઆત કરી। શહેર હોય કે ગામડું, જંગલ હોય કે દરિયા કિનારો, પહાડ હોય કે મેદાન, દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાની શરૂઆત નરેન્દ્રભાઈએ કરી। અને ભાઈઓ બહેનો, અમદાવાદ વાળા હોય તો ખાસ યાદ રાખવાનું, કોંગ્રેસિયાઓનું અહીંયા રાજ હતું ત્યારે
એક વર્ષની અંદર 6 મહિના સુધી કર્ફ્યુ રહેતો હતો અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી આજે 23 વર્ષના જુવાનિયાને પૂછીએ કે ભાઈ કર્ફ્યુ એટલે શું, તો એને ખબર જ ના હોય, કારણ કે 23 વર્ષથી આખા ગુજરાતમાં કર્ફ્યુ નાખવાનો વારો જ નથી આવ્યો, વારો જ નથી આવ્યો. સમગ્ર ગુજરાતને હુલ્લડોથી મુક્ત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. સમગ્ર ગુજરાતને આ સરહદી રાજ્યમાં દાણચોરીથી માંડી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને બોમ્બ ધડાકા નરેન્દ્રભાઈના સમયમાં શોધી દેશ વિરોધીઓને જેલના સરિયાની પાછળ નાખવાનું કામ આ ગુજરાતની અંદર થયું. અને આજે મોડેલ બન્યું. એ મોડેલના આધાર પર આજે સમગ્ર દેશની અંદર આતંકવાદ અને નક્સલવાદની સમાપ્તિનું અભિયાન નરેન્દ્રભાઈએ. નરોડાવાળાઓ, ભાઈઓ બહેનોને, ખાસ કરી જુવાનિયાઓ, મને બતાવો ભાઈ, આ કાશ્મીર છે એ આપણું છે કે નથી? જોરથી બોલો જરા, હાથ ઉપર કરીને. કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના નેતા ખરગેજી એમને સ્ટેટમેન્ટ કર્યું કે રાજસ્થાન અને ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા. ખરગે સાહેબ, તમે 80 પાર કરી ગયા, પરંતુ આ દેશવાળાને નથી ઓળખી શક્યા. નરોડાનો અને ગુજરાતનો એક એક જુવાન કાશ્મીર માટે પોતાનો જીવ આપતા પણ ના ખચકાય એટલું કાશ્મીર થયું છે. નરેન્દ્રભાઈએ 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370મી કલમ સાચવીને બેઠી. એમનું વોટ બેંકનું પોલિટિક્સ, માઇનોરિટી એપીસમેન્ટનું પોલિટિક્સ, તૃષ્ટિકરણની નીતિ, એના કારણે કાશ્મીર અને સમગ્ર દેશમાં આતંકવાદ પ્રસર્યો, વકર્યો, હજારો લોકો શહીદ થયા, પરંતુ 370મી કલમને હાથ નતા ડાળતા. ગુજરાતના મતદાતાઓએ બીજી વાર 26 માંથી 26 સીટ આપી. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019માં કાશ્મીરમાંથી 370મી કલમ સમાપ્ત કરી નાખી. ભાઈઓ બહેનો, જ્યારે 370મી કલમ હટાવવાની પ્રક્રિયા લોકસભામાં ચાલતી હતી, કોંગ્રેસના નેતા રાહુલ બાબા ઉભા થઈ ગયા. એમને કહ્યું કે 370મી કલમ ના હટાવો, કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. રાહુલ બાબા 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ. લોહીની નદીઓ છોડો, કોઈની કાંકરી ચારો કરવાની હિંમત નથી. કાંકરી ચારો કરવાની નરેન્દ્ર મોદીની સરકાર. સમગ્ર દેશની અંદર આતંકવાદ સાથે કઠોર હાથોથી કામ લીધું અને લગભગ દેશને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. નક્સલવાદ, એક જમાનામાં નક્સલવાદીઓ પશુપતિનાથથી તિરુપતિ રેડ કોરિડોરના સપનામાં રાજતા હતા. 5 જ વર્ષમાં નરેન્દ્ર મોદીજીના શાસનની અંદર બિહાર નક્સલવાદથી મુક્ત, રાંચી ઝારખંડ નક્સલવાદથી મુક્ત, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ નક્સલવાદથી મુક્ત. થોડું પૂંછડું છત્તીસગઢમાં રહ્યું છે, ત્યાં પણ હવે ભાજપા સરકાર આવી ગઈ છે. આજે જ 9 નક્સલવાદીઓને ત્યાંની પોલીસે મોતને ઘાટ ઉતાર્યા. ભાઈઓ બહેનો, તમે ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવી દો,
હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે 2 જ વર્ષમાં મોદી સાહેબ દેશમાંથી નક્સલવાદને સમાપ્ત કરી નાખશે. નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું. અટલજી દેશને દુનિયામાં 11 નંબર પર છોડીને ગયા હતા. અર્થશાસ્ત્રી મનમોહન સિંઘે 10 વર્ષ રાજ કરી આપણી પર ઉપકાર કર્યો કે 11 માંથી 12મો નંબર ના થવા દીધો. 11 નંબર એમને નરેન્દ્રભાઈને સોંપ્યો અને નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી દેશના અર્થતંત્રને 5મા નંબર પર લાવવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ. મિત્રો, આજ એક મોદી ગેરંટી કહેવા આવ્યો છું. મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન બનાવી દો. HS ને જીતાડીને સંસદમાં મોકલી દો. 5 વર્ષમાં 5મા નંબરથી દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર આપણું ભારત બની જશે. ગુજરાતની અંદર સમ વિકાસ, દરેક જિલ્લાની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પોલિસી બનાવી હતી, ભૂપેન્દ્રભાઈ પટેલ એને આગળ વધારી રહ્યા છે. આજ ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદનનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત બેટરીના પ્રોડક્શનનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું હબ બનવા જઈ રહ્યું છે. હું નરોડા વાળાઓ તમને કહીને જઉં છું, આ 4 ઉદ્યોગો આવનારા 25 વર્ષ સુધી દુનિયાના અર્થતંત્રમાં નિર્ણાયક થવાના છે. એ 4 ઉદ્યોગોનો પાયો આપણા ગુજરાતમાં નાખવાનું કામ પૂરું. ના કોંગ્રેસીઓ એમને વિરોધ વગર કશું ના આવડે. આ આપણો સરદાર પટેલનો ડેમ, નર્મદા યોજનાનો ડેમ, એનો પથરો જવાહરલાલ નહેરુએ મૂક્યો હતો, પરંતુ ડેમ પૂરો ના થયો. મારા જન્મ પહેલા મુકાયેલો છું. ડેમ ક્યારે પૂરો થયો ભાઈ? ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાયા ત્યારે ડેમ પૂરો થયો. અને વડાપ્રધાન જ્યારે તમે બનાયા, ડેમના દરવાજા ખોલી પાણી આવવાની શરૂઆત થઈ ગઈ. આજ નર્મદાનું પાણી ગુજરાતના જિલ્લે જિલ્લે અને કચ્છના ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. કોંગ્રેસે એને રોકીને બેઠા હતા. સૌરાષ્ટ્રની અંદર ટેન્કરોનો જમાનો ચાલતો હતો. સૌની યોજના અને નર્મદા યોજના અને સુજલામ સુફલામ ઉત્તર ગુજરાતમાં આ 3 યોજનાઓએ પાણીના તળ ઊંચા લાવવાનું કામ કર્યું અને ડાર્ક ઝોન સમગ્ર ગુજરાતમાંથી નીકળી. ભાઈઓ બહેનો, જ્યાં સુધી મનમોહન સિંહની સરકાર રહી, ક્રૂડ રોયલ્ટીના નાણાં ગુજરાતને ના મળ્યા. આપણા 14,000 કરોડ રૂપિયા રોકીને આ કોંગ્રેસીઓ બેઠા હતા. આ કોંગ્રેસીઓ વોટ માંગવા આવે ને, મને કોઈ કે કયું ફરતા જ નથી. પરંતુ ફરે ને જો આવવાની ભૂલ કરે તો હિસાબ માંગજો ભાઈ, કે અમારા 14,000 કરોડ 10 વર્ષ રોક્યા હતા. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, 1 અઠવાડિયામાં 14,000 કરોડ રૂપિયા ગુજરાતના છૂટા કરવાનું કામ. કચ્છમાં ધરતીકંપ આવ્યો, અટલજીએ આર્થિક પેકેજ આપ્યું, કોંગ્રેસ એને રોકીને બેસી ગઈ. ગુજરાતના વીજ મથકોમાં 200 મેગાવોટ વધારાની વીજળી આપણને ફાળવી હતી. યુપીએ સરકારે એ પણ લઈ લીધી. આ પ્રદીપસિંહ જાડેજા અહીંયા બેઠા છે. ગુજકોકનો કાયદો મહારાષ્ટ્રમાં એમની સરકાર
મકોકા પાસ થઈ જાય, પરંતુ ગુજકોક પાસ ના થઈ જાય. રોકીને રાખ્યો, જેટલું રોકાય એટલું રોકી લીધું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, આજ ગુજકોક પણ પાસ થઈ ગયો અને આતંકવાદની સમાપ્તિ બની. આ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ. અમદાવાદમાં બીઆરટીએસ આવે, વિરોધ કરવાનો. મેટ્રો આવે, વિરોધ કરવાનો. રિવરફ્રન્ટ આવે, વિરોધ કરવાનો. હું આજે કહેવા માંગુ છું, ભાઈઓ બહેનો, આપણી બીઆરટીએસ અને રિવરફ્રન્ટને જોવા માટે દેશભરથી લોકો, દુનિયાભરથી લોકો અમદાવાદમાં આવે છે. અને કામ નરેન્દ્ર મોદીએ કર્યું. મિત્રો, મોદીજીએ દેશને સુરક્ષાથી યુક્ત કરવાનું કામ. હું તો અમદાવાદમાં જ નાનપણથી રહું છું. પશ્ચિમનો વિકાસ સ્વાભાવિક રીતે થયો હતો. હું નરોડા આવ્યો છું, કહેવા માંગુ છું, આજે પશ્ચિમમાં ઘર લેવું હોય કે પૂર્વમાં લેવું હોય, બે બાજુ ભાવ સરખા થઈ ગયા ભાઈ, ભાવ સરખા થયા. આજ નરોડા, વટવા, ઓડવ બધી જગ્યાએ નવી નવી યોજનાઓ, નવી નવી સ્કીમો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો નરેન્દ્રભાઈએ શરૂઆત કરી હતી કે પૂર્વ અને પશ્ચિમ, પૂર્વ જોડે ઓરમાયું વર્તન ના ચાલે. અને આજે એના કારણે પૂર્વ અમદાવાદ, રખિયાલથી લઈ છેક અમદાવાદ પૂરું થાય ત્યાં સુધી, નરોડા સુધી સ્વસ્થ બન્યું, સુંદર બન્યું અને વિકસિત બન્યું. નરોડાથી વટવા સુધીની કેનાલ અહીંયા આગળ ગંદકી ફેલાવતી હતી. એ ગંદકી ફેલાવનારી કેનાલની ઉપર જ રોડનો વિચાર કર્યો. ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ થશે અને મચ્છરોની સમસ્યાનું પણ નિવારણ થશે. અને આવા વિઝન સાથે નરેન્દ્રભાઈ સિવાય કોઈ કામ ના કરી શકે. આપણા દહેગામને ઔડાની અંદર લઈ એનો વિકાસ કરવાનું કામ કર્યું. અને હું આજે તમને કહેવા આવ્યો છું મિત્રો, ગોવાને પછાડીને યાત્રીઓ આકર્ષવામાં આપણું અમદાવાદ આગળ નીકળી ગયું છે, એનું આપણને ધ્યાન હોવું. હેરિટેજ સિટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બન્યું અને અમદાવાદ શહેરના વિકાસ માટે ઢેર સારા કામો કર્યા. 3300 કરોડ રૂપિયાની લાગતથી અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે, હજારો કરોડની લાગતથી મેટ્રો ટ્રેન, 1000 કરોડ રૂપિયાના ખર્ચથી અમદાવાદ બામણમોર રાજકોટ રોડ, અમદાવાદના 3 રેલવે સ્ટેશનો 1000 કરોડના ખર્ચે નવા બનાવવાના, 1000 કરોડથી ગેરતપુર સાણંદની વચ્ચે 4થી રેલવે લાઈન, 150 કરોડના ખર્ચે ભીમનાથ ધોલેરા સુધી રેલવે લાઈન અને ધોલેરા સરનું નિર્માણ. એ અમદાવાદના જુવાનિયાઓનું નોકરીનું ડેસ્ટિનેશન બનવાનું છે મિત્રો, નોકરીનું ડેસ્ટિનેશન. એકલા ધોલેરા સરની અંદર 10 લાખ જુવાનિયાઓને નોકરીની તકો ઊભી કરવાની છે. અને 1300 કિલોમીટરના ખર્ચે અમદાવાદથી દૂર, 30 જ કિલોમીટર દૂર ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની શરૂઆત પણ આપણા નરેન્દ્રભાઈએ કરી. 80 અમૃત સરોવર બનાયા. અને આજે નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી બધી યોજનાઓનું 100% 100% અમલીકરણ અમદાવાદ શહેરની અંદર. અને મિત્રો, આયુષ્યમાન ભારત કાર્ડે દરેક ગરીબને 5 લાખ સુધીથી મુક્તિ આપી હતી. હવે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી છે કે ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી
કોઈ પણ ઇન્કમ ગ્રુપ હોય, રોડપતિ હોય કે કરોડપતિ, 70 વર્ષથી ઉપરની આયુના એક પણ નાગરિકે પોતાના સ્વાસ્થ્ય માટે કાણો પૈસો ખર્ચવાની જરૂર નહીં પડે. બધાનું સ્વાસ્થ્ય. ભાઈઓ બહેનો, નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ એ દુનિયાભરમાં સૌથી મોટી ડિજિટલ ઇકોસિસ્ટમ બનવાની છે હેલ્થની, અને એનો સૌથી વધુ ફાયદો મધ્યમ વર્ગને થયો. નરેન્દ્રભાઈએ આખા દેશમાં હાઈ વેલ્યુ રોજગારના અવસરોના નિર્માણ માટે ખૂબ બધી યોજનાઓ બનાવી છે. ભણેલા ગણેલા જુવાનિયાઓએ સ્વરોજગાર અને સ્વરોજગારમાંથી ઉત્પન્ન થયેલી રોજગારી એ દિશામાં આગળ વધવા માટે અનેક કામો. મિત્રો, જે લોકો વિદેશમાં જતા હશે એમને ખબર પડી હશે કે પહેલા જતા હતા તારે કેવો વ્યવહાર થતો હતો, અને આજે વિદેશમાં જઈએ તો આપણા પાસપોર્ટ સાથે કશું ચેક કર્યા વગર રેડ કાર્પેટ વેલકમ સાથે તમને અંદર લઈ જવાની વ્યવસ્થા. નરેન્દ્રભાઈએ સમગ્ર વિશ્વની અંદર ભારતનું સન્માન વધાર્યું છે. અને હું તો અમદાવાદમાં જ મોટો થયો છું ભાઈ. અમદાવાદના વિકાસ માટે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું એમની કેબિનેટમાં હતો, અને આજે પણ એમનો સાથી છું. અમદાવાદના વિકાસ માટે સંપૂર્ણ વિઝન સાથે નરેન્દ્રભાઈએ કરેલા પ્લાનિંગનું પરિણામ એ છે કે સમગ્ર પૂર્વ અમદાવાદ આજ વિકસિત થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, આ કાંકરિયા, વર્ષોથી આપણે કાંકરિયા જોતા હતા. આજે કાંકરિયા અમદાવાદ શહેરના નાગરિકો, વૃદ્ધો અને બાળકો એ બધા માટે એવું ડેસ્ટિનેશન બન્યું છે જેને વધારે ખર્ચો ના કરવો હોય અને પોતાના બૈરા છોકરાને વેકેશનનો આનંદ કરાવવો હોય એ સીધા BRTS માં બેસી કાંકરિયા જાય, 250 રૂપિયામાં આખો દિવસ ફરી આનંદ કિલ્લોલ કરતા ઘરે પાછા જતા રહે. અનેક પ્રકારના વિકાસના કામો નરેન્દ્રભાઈએ અહીં કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે અમારા HS આગળ આવો ભાઈ, HS ને ટિકિટ આપી. આ HS કદાચ તમારી સામે કશું બોલતા નહીં હોય, ચૂપચાપ બેસતા હશે, પરંતુ અમદાવાદના વિકાસની વાત આવે એટલે મોટા મોટા મંત્રી જોડે ઝઘડો કરતા અચકાતો નથી HS. અને હું તો HS ને કહું છું, આ સ્વભાવ ભાઈ જાળવી રાખજે. જે આપણને મોટા બનાવે, જે આપણને સંસદ સભ્ય બનાવે, એ મતદારો માટે ઝઘડવું એ આપણી ફરજ કહેવાય. ભાઈઓ બહેનો, આજે હું નરોડાના મતદારો સામે આવ્યો છું. તમે HS ના નામની સામે એક કમળનું નિશાન હશે બેલેટ બોક્સની અંદર, એની પર બટન દબાવજો. વોટ HS ને મળશે, પણ તમારો આપેલો એક એક વોટ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના કામમાં આવવાનો છે. મને કહો ભાઈ, અમદાવાદ વાળા બધા લોકો, ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે? જોરથી બોલો, બનાવવાના છે? ભાઈઓ બહેનો, 25 સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે. જોરથી બોલો, જીતાડવાની છે. HS ને પ્રચંડ બહુમતથી જીતાડવાના છે. તો હમણાં જ રામ મંદિર નવું બન્યું છે. આટલા વર્ષોથી કોંગ્રેસે અટકાવી રાખ્યું હતું. નરેન્દ્રભાઈએ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી નાખ્યું. હમણાં જ નવું બન્યું છે. હવે રામલલ્લાના દર્શન કરવા જ્યારે જાઓ ત્યારે જજો, પણ અત્યારે મારી સાથે બંને હાથ ઉઠાવો
એચએસ ને પ્રચંડ બહુમતીથી જીતાડવાના સંકલ્પની મુઠ્ઠી પીજો અને મારી સાથે જોરથી બોલો, જય શ્રી રામ, જય જય શ્રી રામ, વંદે વંદે વંદે, ભારત માતા કી, ભારત માતા કી.